શ્રીમદ ભાગવતમાં સાંભળવા પછી 3 નદીમાં સ્નાનનું પુણ્ય મળે છે. શ્રીમદ ભાગવત સાંભળવા પછી 3 નદીના કિનારે જઈને તપ કરવાનું પુણ્ય મળે છે. કારણ કે હું કાયમ બોલું કે ભાગવત લખાયું સરસ્વતી નદીના કિનારે, ભાગવત વંચાયું ગંગાના કિનારે, અને ભાગવત ગવાયું કૃષ્ણે કયા કિનારે લીલા કરી? યમુનાના કિનારે. આ તો સાંભળજો. સરસ્વતી નદીના કિનારે વ્યાસજી બેઠા છે. વ્યાસ એટલે આપણા હિન્દુ ધર્મનો સૌથી વિદ્વાન સંત, એનું નામ વ્યાસ છે. તમારા ઘરમાં છોકરાઓને વિદ્યા ઓછી આવતી હોય તો ઘરમાં વ્યાસજીનું સ્મરણ કરવાથી તમારા ઘરમાં વિદ્યા વધે, તમારા ઘરમાં જ્ઞાન વધે. વ્યાસ આપણા હિન્દુ ધર્મનો સૌથી વિદ્વાન સંત છે, જેણે આપણને એક શાસ્ત્રોની રચના કરી. આપણે જો અહીંયા ભાગવત કથા કરી શક્યા હોય પ્રવીણભાઈ, તો પહેલો આભાર વ્યાસજીનો માનવાનો. કોનો માનવાનો? બાકી આપણે કૃષ્ણને ઓળખી જ ન શકાય. કૃષ્ણ કોણ છે આપણને ખબર જ ન પડે. પણ કૃષ્ણને આખું ચિત્ર બનાવી અને આપણી સામે શબ્દમાં જો મૂક્યું હોય ને, તો એ વ્યાસજી માટે એકવાર જોરદાર તાળીઓના ગલાટીઓ થઈએ સાહેબ. વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા છે અને વિદ્વાનો બોલે. શ્લોકની અંદર વિદ્વાનો બોલે, બે હાથ જોડી પ્યારથી શું બોલે? બ્રહ્મા નદ્યા આશ્રમં પશ્ચિમે તટે સામ્યં પ્રાસ ઇતિ પ્રોક્તં ઋષિણા સત્રવર્ધનં સરસ્વતી નદીના કિનારે વ્યાસજી બેઠા છે. માતા બહેનો કથા તરફ ધ્યાન આપજો. તમામનું મન અહીંયા કથા તરફ. હવે એવી કથા સાંભળવાની, પહેલી કથા એવી સાંભળવાની કે શું છે ખબર પડે. બીજી કથા એ સાંભળવાની કે એમાં અંદર જવાય, અને અમુક કથા સંભળાઈ જાય પછી કથા એવી સાંભળવાની કે એમાં આપણને એક એક શબ્દ કંઠસ્થ થવો જોઈએ, અને જ્યારે જ્યારે સવાલ પૂછાય ત્યારે જવાબ એનો તાત્કાલિક અપાવવો જોઈએ. એવી રીતે કથાનું શ્રવણ કરવાનું. અમે બી જયારે પાઠશાળામાં ભણતા હોય ત્યારે પહેલી વાર અમને કથા ન આવડી જાય. કેટલી સોટીઓ ખાયો ત્યારે આ શ્લોક બોલતા આવડે. એમને અહીંયા વ્યાસપીઠ પર નથી બેસી જવાતું મારી વાતો. કેટલાય વર્ષોથી 4:30-5 વાગે ઉઠીને ઠંડા પાણીની ડોલોમાં નાવું પડે, અને એમાં જો નાતા નાતા શ્લોક ન બોલાય તો અહીંથી ગુરુજીની સોટી પડે. કડકડતી ઠંડી હોય, ઠંડુ પાણી હોય ને શ્લોક ખોટો બોલાય ને સોટી પડે, પછી કેવી લાગે? એક એક શ્લોક પર કથા તરફ ધ્યાન આપજો. અને એટલા માટે માતાઓ બહેનો ભાગવતને વિદ્વાનોની પરીક્ષા કીધી છે. સરસ્વતી નદીના કિનારા પર બેસી અને સરસ્વતી નદીના કિનારા પર વ્યાસજી શ્રીમદ ભાગવત લખ્યું, અને વ્યાસજી બેઠા છે, અને તે સમયે નારદજી ત્યાંથી પસાર થાય છે. માતાઓ, એક છે બુદ્ધિનો સંત, એક છે જ્ઞાનનો સંત, અને બીજો છે વિવેકનો સંત. એક બુદ્ધિનો સંત છે અને એકમાં વિવેકનો સંત છે. જેવા નારદજી આવ્યા ને એટલે વ્યાસજીને પ્રણામ કરે, અને જેવા વ્યાસજીને પ્રણામ કરે અને વ્યાસજીના ચરણોમાં વંદન કરે છે. સરસ્વતી નદીનો કિનારો કયો કિનારો? બધા બોલો, કયો કિનારો? સરસ્વતી નદીનો કિનારો. ભાગવત લખાઈ ક્યાં? સરસ્વતી નદીના કિનારે. ક્યાં લખાઈ? યાદ રાખજો. આટલું તમારે મને જવાબ આપવાનું. ભાગવત લખાઈ ક્યાં? સરસ્વતી નદીના કિનારે. વ્યાસજી બેઠા છે અને નારદજી જેવા ગયા, નારદજી ગયા અને વ્યાસજીને પ્રણામ કરે છે. અને વ્યાસજીને પ્રણામ કરે એટલા માટે હું કાયમ કથામાં કહું કે તમને સામે તિલક વાળો વ્યક્તિ મળે એટલે તમારે પ્રણામ કરવા જોઈએ. સામે તમને કોઈ બ્રાહ્મણ મળે એટલે પ્રણામ કરવા જોઈએ. સામે તમને કોઈ સંત મળે એટલે પ્રણામ કરવા જોઈએ. સામે તમને કોઈ ભગવા વાળો સંત મળે એટલે પ્રણામ કરવા જોઈએ. ભગવા કપડા વાળો. અરે હું તો ત્યાં સુધી કહું, હિન્દુ ધર્મ એમ કહે, શું કહે સાંભળો, કે તમને જ્યારે તમારાથી 1 દિવસની મોટી ઉંમરનો વ્યક્તિ સવારમાં મળે ને એટલે તમારે પ્રણામ કરવા જોઈએ. એ આ શાસ્ત્ર શીખવે છે મારી વાત સાહેબ. અને ભગવાનનું નામ લેવાનું જોઈએ.
એક દિવસની ઉંમરનો મોટો વ્યક્તિ તમારા ગામમાં તમને સવારમાં મળે, પ્રણામ કરવા જોઈએ. આ હિન્દુ ધર્મ કહે, આ આપણું શાસ્ત્ર કહે, આ આપણા સંતો કહે. વ્યાસજી બેઠા છે અને નારદજી ગયા, પ્રણામ કર્યા અને વ્યાસજીને સાથે થોડી જ્ઞાનમય ચર્ચાઓ કરી અને ચર્ચા કરતા કરતા વ્યાસજી એટલું કીધું, વ્યાસજીને નારદજી એટલું કીધું, માતા સાંભળજો, આટલા મોટા સંત હોવા છતાં નારદજીએ સ્પષ્ટ શબ્દમાં કીધું કે હે વ્યાસજી, મને એવું લાગે છે કે તમારા જીવનમાં શાંતિ નથી. તમારા જીવનમાં જ્ઞાન બહુ છે, જ્ઞાન બહુ છે, બુદ્ધિ બહુ છે, પણ મને એમ લાગે કે તમારા જીવનમાં શાંતિ નથી. અને આટલા શબ્દ જ્યારે વ્યાસજીને કીધા ને ત્યારે વ્યાસજી બે હાથ જોડી અને નારદને પગે લાગે કે હે નારદ, સમજો કોણ પગે લાગે? એક બાજુ સંત વ્યાસ, એનો અર્થ એવો કે ગમે એટલું જ્ઞાન હોય તો શાંતિ આવી જાય એવું નથી, અને બીજું કે ગમે એટલા પૈસા હોય તો શાંતિ આવી જાય એવું નથી. આજે મારે ઘણા એવા અબજોપતિ અરબોપતિ ફોન કરે છે કે બાપુ શાંતિ નથી, હું કરું બોલો? અમને બધા ફોન કરે, કરોડો રૂપિયા છે, અબજો રૂપિયા છે, પણ શું નથી? શું નથી? બોલો ને. સૌથી મોંઘી ચીજ હોય ને મારી માતાઓ બહેનો યાદ રાખજો, સૌથી મોંઘી કોઈ ચીજ હોય ને આ દુનિયામાં તો એનું નામ છે શાંતિ.